લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં દેશની સુરક્ષા માટે હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરાયું. આતંકવાદી હુમલાના પીડિતો માટે શ્રદ્ધાંજલિ અને શહીદો માટે પ્રાર્થના કરાઈ. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ખાતે પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાને પગલે દેશવ્યાપી શોકની લાગણી વચ્ચે સ્થાનિક રહીશોમાં દેશપ્રેમનો ભાવ જણાઈ આવ્યો છે. કલોલના ગાયત્રી મંદિર પાસે આવેલા સોપાન 2 ખાતે હેતવીબેન પિનાકીભાઈ પટેલના ઘરે સોપાન બિલ્ડિંગના રહીશો દ્વારા હનુમાન ચાલીસા પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેવાસીઓ હનુમાન ચાલીસા પાઠ દ્વારા દેશ અને દુનિયાને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. કાર્યક્રમના અંતે હુમલામાં મોતને ભેટેલા ભારતીય નાગરિકોની પરમ આત્માને શાંતિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ ભારતના શહીદ જવાનોને દિલથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. હર એક રહેવાસીઓએ દેશના સૈનિકોને મનોબળ અને હિંમત પ્રાપ્ત થાય તેવી આશા સાથે એકજૂટ થઈને પ્રાર્થના કરી હતી. દેશપ્રેમની ભાવના એ સામૂહિક એકતાનું પ્રતિબિંબ પણ આપે છે. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. જય વિહત મેલડી સાથે જણાવવાનું કે આપણા પહેલગામ હુમલાની અંદર જે નિર્દોષ લોકો માર્યા ગયા અને અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે એના અનુલક્ષીને વિશ્વ શાંતિ થાય એ માટે અત્યારે અમે હનુમાન ચાલીસાના જાપ રાખ્યા છે. સોપાન 2ની અંદર અમારી આ બધી જનતા છે એ લક્ષી અને જે અત્યારે નિર્દોષ લોકો મરે એમની આત્માની શાંતિ મળે એના માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. તથા અત્યારે જે ઘાયલ સૈનિકો છે એ જલ્દીથી જલ્દી સ્વસ્થ થાય એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના અને અમારા સૈન્ય ભારતીય સૈન્યના હજી મનોબળ મજબૂત થાય અને એમનું સ્વાસ્થ્ય બી સારું રહે એ માટેની અમે અત્યારે પ્રાર્થના કરીએ છીએ.